વાગડ વિસ્તારમાં રાપર અને શહેર ભાજપ મંડળ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। રાપરમાં દરિયાસ્થાન મંદિર ખાતે તેમજ આડેસરમાં ધનાણી મીરાણી સમાજવાડી ખાતે પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના તમામ મંડળોમાં પ્રશિક્ષણ વર્ગ કરવામાં આવ્યા હતા। રાપર શહેર ભાજપ પરિવાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં સાંસદ, ધારાસભ્ય ઉપરાંત વિવિધ મોરચાના આગેવાનો, કાર્યકરો સહિત શહેર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય, વંદે માતરમ, સન્માન, રાષ્ટ્રગીત, ઉદ્બોધન યોજાયા હતા। વૈચારિક અધિષ્ઠાન, ભાજપનો ઇતિહાસ અને વિકાસ કાર્ય વિસ્તારની માહિતી અપાઈ હતી। ટેકનોલોજીની કાર્ય પદ્ધતિ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, જાગરણ, યોગ, પ્રાણાયામ, રજીસ્ટ્રેશન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન વર્ગની અંદર આજે રાપર ખાતે રાપર શહેરનો વર્ગ યોજવામાં આવ્યો હતો। એમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ગની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, આદરણીય રાપરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય અને હિતેશભાઈ ખંડોળ અને ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગના જે ઇન્ચાર્જ છે એ વિકાસભાઈ રાજગોર, પ્રદેશ ભાજપના આગેવાન અર્જુનભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનું જે સમગ્ર ગુજરાતની અંદર પ્રશિક્ષણ વર્ગ ચાલુ થઈ રહ્યો છે એનામાં જ આજે રાપર ખાતે પણ ખૂબ સારી રીતે વર્ગ યોજવામાં આવ્યો હતો। છેલ્લા 2 દિવસ સુધી કાર્યક્રમ યોજાવાનો છે, તે બાબતમાં આપનું શું કહેવું છે? એટલે 2 દિવસની અંદર 7 જુદા જુદા સત્રો હોય, એમાં સત્રની અંદર અમારા જુદા જુદા વક્તાઓના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું ઘડતર થાય, ભાજપનો ઇતિહાસ અને વિકાસ એવા અલગ અલગ વિષયો ઉપર સરકારે અમારી જે સિદ્ધિઓ છે આ બધી જે કાર્યકર્તા છે એના માધ્યમથી દરેક છેવાડાના લોકો સુધી પહોંચે, આના ઉદ્દેશથી પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય। સમગ્ર કચ્છમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત બધા જ ભારતીય જનતા પાર્ટીના મંડળોમાં આ પ્રશિક્ષણ વર્ગનો 27 તારીખથી પ્રારંભ થયો છે અને જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ સત્રો દ્વારા પ્રશિક્ષિત કરી અને આવતા દિવસોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી જે કાર્ય કરી રહી છે ત્યારે દરેક કાર્યકર્તાનું ઘડતર થાય અને દરેક કાર્યકર્તા છે એ આવતા દિવસોમાં આ રાષ્ટ્રને સમર્પિત થાય એ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના કાર્યકર્તાને મજબૂત એક ઘડતરના માધ્યમથી કરતું હોય છે। ત્યારે આજે આડેસર મધ્યે રાપર તાલુકાનો જે છે એ આ પ્રશિક્ષણ વર્ગ છે અને પ્રશિક્ષણ વર્ગમાં જે અપેક્ષિત શ્રેણી જે છે એમાં કાર્યકર્તાઓ આવતા હોય છે। ખૂબ આનંદ છે કે સમગ્ર કચ્છમાં જે રીતે આ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો ત્યારથી જ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ સાથે કે કંઈક શીખવાની ભાવના સાથે દરેક કાર્યકર્તાઓનું ઘડતર થાય એ રીતે કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। કચ્છ જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનારા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી માટેની મહત્વપૂર્ણ કવાયત હાથ ધરવામાં આવી છે। સામાન્ય રીતે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે ઓનલાઈન પોર્ટલ મારફતે નિયત સમય મર્યાદામાં અરજીઓ મંગાવવામાં આવતી હોય છે, જેમાં લાયકાત ધરાવતા શિક્ષકો ઓનલાઈન ફોર્મ ભરીને પોતાની વિગતો સબમિટ કરતા હોય છે। આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભુજમાં આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પ્રાથમિક કક્ષાના, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા। આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા અંતર્ગત તાલુકા કક્ષાએ 10, જિલ્લા કક્ષાએ 13 અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી માટે 7 શિક્ષકોએ ઉત્સાહભેર પોતાના ઇન્ટરવ્યુ આપ્યા હતા। આ ઉચ્ચ સ્તરીય પસંદગી પ્રક્રિયા પારદર્શક અને તટસ્થ રીતે સંપન્ન થાય તે માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી। આ પસંદગી સમિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા। આ પેનલ સમક્ષ ઉપસ્થિત થયેલા તમામ ઉમેદવાર શિક્ષકોની પ્રોફાઇલ અને દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉમેદવાર શિક્ષકો દ્વારા શાળા અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કરવામાં આવેલ શૈક્ષણિક કાર્યો તેમજ રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામાજિક ઉત્તરદાયિત્વ જેવી ઇતર શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગેની સઘન ચકાસણી કરવામાં આવી હતી। દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ અને એ વખતે
તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને આપણે અહીંથી જિલ્લા કક્ષાએથી આપણે એવોર્ડ આપતા હોઈએ છીએ અને સેમ એ જ દિવસે રાજકક્ષાએ ગાંધીનગર ખાતે રાજ્યના જે શ્રેષ્ઠ શિક્ષકો હોય એને એવોર્ડ આપવા માટેની કામગીરી ત્યાં કાર્યક્રમ રાખવામાં આવે છે દર વર્ષે. ખાસ કરીને આપણે તાલુકા કક્ષા માટે વાત કરીએ તો અત્યારે 10 જેટલા શિક્ષક મિત્રો દ્વારા એપ્લિકેશન થયેલી હતી. એ 10 ઇન્ટરવ્યૂ અમે પૂર્ણ કરેલા છે. એ જ રીતે જિલ્લા માટે 13 શિક્ષકો અને રાજ્ય માટે પણ લગભગ 8 શિક્ષકોએ અહીં આપણા ત્યાં એપ્લિકેશન કરેલી હતી. આ તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અમે પૂર્ણ કર્યા છે અને એના અંદરથી જે વધુ માર્ક્સ મેળવશે એના અંદર 2 ભાગ છે. એક અમારી ટીમ જે તે શાળામાં જઈ અને વર્ગખંડનું મૂલ્યાંકન અને શિક્ષકે કરેલી કામગીરી એ પ્રત્યક્ષ જોઈ અને એનું માર્કિંગ કરતા હોય છે અને બાકીનું જે માર્ક્સ જે હોય એ અમે અહીંથી અમારી એક કમિટી છે મારા અધ્યક્ષસ્થાનના અંદર, એના અંદર એક કેળવણીકાર છે, એવોર્ડ વિજેતા ટીચર છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય, આ 5 જણની કમિટી એ આપણે માર્ક્સ મૂકી અને જે તે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકો જાહેર કરતા હોય છે. એટલે આ અમારી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે અને એના અંદર જે રાજ્યના અંદર જે પસંદ પામશે શિક્ષક તરીકે જવા માટે રાજ્યના એવોર્ડ માટે એની પણ પસંદગી અમે પૂર્ણ કરી અને રાજકક્ષાએ અમને ત્યાં ઉમેદવારી નોંધાવવા માટે મોકલી આપીશું. રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે ભારતીય તબીબ સંઘ ભુજ શાખા દ્વારા ભુજ ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તબીબી ક્ષેત્રે દાયકાઓ સુધી નિષ્ઠા, સમર્પણ અને માનવતાભરી સેવા આપનાર 70 વર્ષથી વધુ વયના 25 વરિષ્ઠ તબીબોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તબીબો અને મહાનુભાવોએ વરિષ્ઠ તબીબોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની સેવાઓને કૃતજ્ઞતાપૂર્વક બિરદાવી હતી. હોટલ ઇલાર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાવનાસભર વાતાવરણ વચ્ચે વરિષ્ઠ તબીબોના લાંબા કાર્યકાળ, દર્દીઓ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં આધુનિક આરોગ્ય સેવાઓ જે સ્તરે પહોંચી છે તેમાં વરિષ્ઠ તબીબોના પરિશ્રમ, અનુભવ અને માર્ગદર્શનનો અમૂલ્ય ફાળો રહ્યો છે. અનેક પડકારો વચ્ચે તેમણે હજારો દર્દીઓને નવજીવન આપ્યું છે અને તબીબી વ્યવસાયને સમાજમાં વિશ્વાસ અને સેવાની ઓળખ અપાવી છે. નવી પેઢીના તબીબો માટે આ વરિષ્ઠ તબીબો આદર્શ અને પ્રેરણાસ્ત્રોત સમાન છે. આ અવસરે હૃદયરોગ અને તેની આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે વિશેષ જ્ઞાન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશના અગ્રણી હૃદયરોગ નિષ્ણાત અને અદ્યતન હૃદય સારવાર ક્ષેત્રના જાણીતા તબીબ પ્રોફેસર ડોક્ટર શાહિદ મર્ચન્ટે હૃદયની કાર્યક્ષમતા ઘટવાની સ્થિતિ, હૃદય મૂત્રપિંડ ચયાપચય સંબંધિત જટિલતાઓ, નવીન નિદાન પદ્ધતિઓ અને અદ્યતન સારવાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય તબીબ દિવસના મહત્વ અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે આ દિવસ માત્ર તબીબોના સન્માનનો દિવસ નથી, પરંતુ માનવતા, કરુણા, વિશ્વાસ અને જવાબદારી જેવા મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો અવસર છે. આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી ભલે ઝડપથી આગળ વધી રહી હોય, પરંતુ દર્દી પ્રત્યેની સંવેદના, સહાનુભૂતિ અને નૈતિકતા ક્યારેય બદલાઈ શકતી નથી. ભારતીય તબીબ સંઘ ભુજ દ્વારા આરોગ્ય જાગૃતિ, રક્તદાન, રસીકરણ, વ્યસન મુક્તિ, આરોગ્ય તપાસ શિબિરો અને વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સતત સમાજ સેવા કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું. તબીબોને નવી સારવાર પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક વિકાસ સતત માહિતગાર રાખવા માટે આવા જ્ઞાન સત્રોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. 2001માં આવેલા ભયાનક ભૂકંપ બાદ કચ્છમાં ભુજ, અંજાર, ભચાઉ, રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. ભૂકંપમાં નાશ પામેલ શહેરના તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રચના થઈ હતી. ભુજ, અંજાર અને ભચાઉ અનેક સુવિધાઓથી ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પરંતુ રાપરનો વિકાસ કાગળ પર જ કરવામાં આવ્યો છે. તત્કાલીન મોટા ગજાના રાજકીય નેતાઓએ રાપરમાં પોતાની મિલકત બચાવવા માટે અને રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં પોતાના મળતિયાઓને ચેરમેન પદે બેસાડી રાપર શહેરના ડેવલપમેન્ટમાં ગોર ખોદી નાખી છે. રાપરમાં 20 મીટરના રોડ બન્યા નથી. જે તે સમયે ગટર યોજનાની ભચાઉમાં રિજેક્ટ થયેલ પાઇપલાઇન આ નેતાએ નખાવી છે. પાણીની જીઆઈ પાઇપની જગ્યાએ પીવીસીની પાઇપલાઇન નખાવી હતી. ગટર લાઇનમાં જે તે સમયે 4.5 mmની પાઇપ નાખવાની હતી, એની જગ્યાએ 2.5 mmની લાઇન નખાવી હતી. તો આ નેતા તથા અન્ય નેતાઓએ શહેરના લોકોને ઊંઠા ભણાવી સંપૂર્ણ નાશ પામેલ રાપરને સામાન્ય નુકસાની દર્શાવી પોતાના રોટલા શેક્યા હતા. આજે આ નેતાની અનેક જગ્યાએ સરકારી જમીનમાં દબાણો પર બિલ્ડિંગો ઊભી છે.
ત્યારે આવા પોતાના રોટલા શેકી કરોડોની સંપત્તિ ઊભી કરનાર નેતાના પ્રતાપે છેલ્લા 25 વર્ષથી રાપરમાં ગટર લાઇન ઉભરાવવું તથા તૂટી જવું, ગટર લાઇન ચોકઅપ થવાના અવારનવાર બનાવો બને છે. પાણીની લાઇન અને રોડ તથા બજારમાં નાના રોડ હોવાથી અવારનવાર ટ્રાફિક સમસ્યા થાય છે. તેનું કારણ મુખ્ય બજારમાં કપાત નેતાઓ કરવા દીધીના હોવાથી રસ્તા નાના છે. વેપારીઓને કનડગત કરતી મુખ્ય બજારની ગટર લાઇન અંગે રાપર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ શાહ, મંત્રી પ્રકાશ પટેલ દ્વારા રાપર પાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે તથા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરી હતી. ત્યારે પ્રમુખ પાસેથી ધારાસભ્ય દ્વારા માહિતી મેળવી હતી અને તાત્કાલિક ધોરણે ગટર લાઇન સલારી નાકાથી ભૂતિયા કોઠા રોડ, માલી ચોકથી દેના બેંક ચોક સુધીના વિસ્તારમાં નવી 4.5 mmની લાઇન નાખી કામગીરી શરૂ કરવાનું કહ્યું હતું. જે લાઇન નાખવા માટે 22 લાખની રકમ મંજૂર કરવામાં આવી હતી. જે કામગીરી યુદ્ધના ધોરણે દરરોજ રાત્રે કામગીરી છેલ્લા એક સપ્તાહથી શરૂ કરવામાં આવી છે. જે કામગીરી માટે પ્રમુખ ચાંદભાઈ ભિંડે, ઇન્ચાર્જ ચીફ ઓફિસર એબી ઝાલા, એન્જિનિયર આશિષ ગોસ્વામી, એકાઉન્ટ મહેશ સુથાર સહિતના દેખરેખ રાખી કામગીરી કરાવી રહ્યા છે. કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ થઈ જતા પ્રશ્નનો નિવેડો કાયમી ધોરણે ઉકેલાશે એમ પ્રમુખે જણાવ્યું હતું. રાપરની અંદર મેઇન બજારની અંદર ગટર લાઇનનો પ્રશ્ન હતો. એ બાબતે રાપરના વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તથા અમને રજૂઆત કરવામાં આવી કે આ પ્રશ્ન છે. તો તે બાબતે અમે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીડે સાહેબને ધ્યાન દોર્યું હતું અને ચાંદભાઈ સાહેબે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને આ બાબતે જાણ કરતા અવગત કર્યા હતા અને તાત્કાલિક ધોરણે વિરેન્દ્રસિંહજીએ રાપર નગરપાલિકાને આ બાબતની કામગીરી ચાલુ કરવા માટે જણાવેલ અને તેના યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અને ગટર લાઇનનું કામ ચાલુ છે. કયા કયા વિસ્તારમાં ગટર લાઇનનું કામ ચાલુ છે? ભૂતિયા કોઠાથી માલી ચોક ને માલી ચોકથી દેરાબેગ ચોક સુધીનો જે વચલી બજાર મેઇન છે આખી ત્યાં ચાલુ છે. નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ બીવી બોરીસાગરના વડપણ હેઠળ તોલાણી પોલિટેકનિક કોલેજ આદિપુર ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં નાર્કોટિક્સ ડ્રગ્સ શું છે, હર્બલ અને સિન્થેટિક્સ ડ્રગ્સના સેવનથી થતી માનવજાતને હાનિ અને ડ્રગ્સના દૂષણને રોકવા શું કરવું, શું ન કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માનવ અમૂલ્ય જીવનને નશાથી બરબાદ ન કરવા આહવાન કરી શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 200 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.